નમસ્કાર મિત્રો, આજરોજ 29 ડિસેમ્બરના ગ્રુપ ડીનું જે પેપર છે એમાંથી આપણને કેવા પ્રશ્નો જોવા મળ્યા છે એની આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ છીએ. એક નાનકડી રિક્વેસ્ટ છે, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અચૂકથી કરજો અને વિડીયોને લાઈક કરી અમને પણ મોટિવેટ કરશો. તો આપણે શરૂ કરીએ છીએ કોઈપણ જાતના સમય બગાડ્યા વગર પહેલા પ્રશ્નથી. મિત્રો, આજે થોડો સમયનો અભાવ હોવાથી આપણે ઝડપથી ફટાફટ આ રીતના પ્રશ્નો લખીને તમારી સામે રાખી દીધા છે. અને આ પ્રશ્ન જે છે તમારે મેળવવા હોય તો અત્યારે વિડીયોની નીચે આપણને ડિસ્ક્રિપ્શન મળશે અને ડિસ્ક્રિપ્શનમાં જશો એટલે લિંક મળશે. ત્યાંથી આવું ઘણું બધું મટીરિયલ ફ્રીની અંદર આપને મળી રહેશે. તો જરૂર લાગે તો જોડાઈ શકો છો અને એકદમ ફ્રી હોય છે. ઘણા પૂછતા હોય છે સાહેબ ટેલિગ્રામમાં જોડાવાનું શું હોય છે ચાર્જ? મિત્રો, એકદમ ફ્રી હોય છે, કોઈ ચાર્જ હોતો નથી. ચલો, પહેલો પ્રશ્ન વાંચીએ. 2025માં વિશ્વ તમાકુ નિષેધ દિવસ જે છે એ કઈ તારીખે યોજાઈ ગયો અથવા તો ઉજવાઈ ગયો? તો 31 મેના રોજ આ દિવસ જે છે ઉજવવામાં આવે છે. અને આ જે છે WHO દ્વારા જાહેર કરેલો હતો કે ભાઈ આપણે તમાકુનો વિરોધ કરવા માટે આ દિવસ જે છે એને ઉજવવો જોઈએ. અને થીમ હતી કે ભાઈ તમાકુ અને નિકોટિન ઉત્પાદનની રણનીતિ જે છે એને બંધ કરવી જોઈએ. મિત્રો, પ્રશ્ન જે છે ને એ બહુ લાંબા રીતના હોય પણ મેં શોર્ટમાં લખ્યા હોય છે, કારણ કે આગળના ડિસ્ક્રિપ્શન એવું કર્યું હોય WHO દ્વારા દર વર્ષે તમાકુના વિરોધ માટે દિવસ ઉજવાય છે. આ દિવસ 2025માં ઉજવાનો છે. ક્યારે ઉજવાનો? તો મેં એને શોર્ટમાં લખેલો હોય છે, કારણ કે વિદ્યાર્થીને એટલું બધું યાદ પણ ના હોઈ શકે. ત્યારબાદ પ્રશ્ન જોઈએ. 2025માં કયા પેરા તીરંદાજ ખેલાડીને પદ્મશ્રી અપાયો છે? જો ગઈકાલે જ આપણે એક સરસ મજાનો વિડીયો બનાવ્યો છે કે ભાઈ તમને હું શું મદદ કરી શકું કે જેનું પેપર બાકી છે, તો એમાં મેં કાલે જ વાત કરી કે ભાઈ દરરોજ તમને ખેલાડીઓમાંથી પ્રશ્ન, પદ્મશ્રી પદ્મભૂષણમાંથી પ્રશ્ન આવે છે. એટલે આપણે તમને બને એટલું માર્ગદર્શન પૂરું પાડીએ છીએ. આજે જે પ્રશ્ન આવ્યો એમાં પૂછ્યું કે ભાઈ તીરંદાજ ખેલાડી છે અને પેરા તીરંદાજ એટલે કે ભાઈ પેરાનો મતલબ છે કે ભાઈ જે થોડા ઘણા ખોડખાપણવાળા હોય એવા, અને એને પદ્મશ્રી અપાયો એટલે કે હરવિંદર સિંહને. ત્યારબાદ પ્રશ્ન આવ્યો કે બેન્કોને મર્જ કરવા માટે થઈ અને 2025ની અંદર 4 બેંક જે છે એમને મર્જ કરવામાં આવી. ઓકે, તો એ કયા અધિનિયમ મુજબ કરવામાં આવી? તો એનું અધિનિયમ છે બેન્કિંગ અધિનિયમ 1949નું જે બનેલું છે એ મુજબ RBI જે છે એ આવું કરી શકે છે. ત્યારબાદ 2025માં અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ, જેને AIFF કહેવામાં આવે છે, એમના તરફથી સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડીનો પુરસ્કાર જે છે એ કયા ખેલાડીને આપવામાં આવ્યો? તો ખેલાડીનું નામ છે સુભાશિષ બોઝ. એમને આ એવોર્ડ જે છે અથવા તો પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે. ત્યારબાદ પ્રશ્ન આવ્યો. એપ્રિલ 2025ની અંદર ડિસ્ક થ્રો એટલે કે આ રીતના એક ડીશ હોય છે, એનું થ્રો કરવાનો હોય છે, એ રીતની એક રમત છે. એના અંદર અત્યાર સુધી છે ને 75 મીટરનો એક ખેલાડી જે છે એમણે થ્રો કરી અને એનો વિશ્વ રેકોર્ડ હતો. હવે એનો થ્રો જે છે એના કરતાં પણ વધારે એટલે 75.56 મીટરનો થ્રો કરી અને એક નવો વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. એ ખેલાડી જે છે એનું નામ પૂછવામાં આવ્યું તો એ માઇકોલાસ એલેકના. આ શાયદ ઇથોપિયા દેશનો મારા ખ્યાલથી આ ખેલાડી છે. ત્યારબાદ એવો વાયુ પ્રદૂષણ માટે કૃત્રિમ વરસાદથી, એટલે આ પ્રશ્ન પણ બહુ લાંબો હતો કે ભાઈ હાલના સમયમાં વાયુ પ્રદૂષણ ખૂબ જ એક રાજ્યની અંદર વધી રહ્યું છે અને જેને રોકવા માટે સરકારે એક નવો વિકલ્પ અપનાવ્યો છે. જે વિકલ્પ હતો કૃત્રિમ વરસાદ લાવવો. તો એ કોણે અપનાવેલો છે? તો આ બધાને ખબર હશે કે ભાઈ અત્યારે દિલ્હીની અંદર મોસ્ટ સિરિયસ આમ કહી શકાય એવો ખતરનાક જે પ્રશ્ન છે એ વાયુ પ્રદૂષણનો છે. અને સપ્ટેમ્બર 2025ની અંદર ત્યાં કૃત્રિમ વરસાદ લાવી અને વાયુ પ્રદૂષણ સામે ટ્રાય કરવામાં આવેલી. ત્યારબાદ પણ એક લાંબો પ્રશ્ન હતો કે ભાઈ અત્યારે સાયબર સુરક્ષાનું આમ ને તેમને એવું ઘણું બધું લખેલું હતું, પણ ઇન શોર્ટ એવું કહેવા માંગતા હતા કે ભાઈ સાયબર સુરક્ષાની માટે બ્રાન્ડ એમ્બેસેડર ભારત સરકારે કોને બનાવેલા છે? તો રશ્મિકા મંદાના, કદાચ તો આ પેલી હિરોઈન આપણે પુષ્પા ઝુકેગા નહીં એના અંદર છે ને એ રશ્મિકા મંદાના. પછી DRDO એ પ્રલય નામની મિસાઇલ, કે જે મિસાઇલ છે ને એ આમ કહેવાય કે જમીનથી જમીન પર વાર કરી શકે એવી જે છે એનું પરીક્ષણ આપણે મારા ખ્યાલથી એપ્રિલ કે મે મહિનાની અંદર 2025માં કર્યું. તો એ પૂછવામાં એવું કઈ જગ્યાએથી કર્યું? તો કે ભાઈ APJ અબ્દુલ કલામ નામનું જે ટાપુ છે અને એ ઓડિશામાં આવેલો છે, ત્યાં આપણે એવું કહેવાય કે ભાઈ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ COP30. હવે જો આ જેટલા આવા બધા સમિટો છે ને, મેં કરંટ અફેરનું મટીરિયલ બનાવ્યું છે, એમાં બધા સમિટો લઈ લીધા છે ઘણા બધા, અને એના અંદર આપણે આવા પ્રશ્નો બધા ચર્ચા કર્યા જ છે. જો તમે લેવા માગતા હોય ને તો મારો નંબર છે 91 57 68 80 અને 58.
આ નંબર પર તમે મારી સાથે કોન્ટેક કરી અને વોટ્સઅપ કરીને મંગાવી શકો છો. જો લેવું હોય તો કોઈ બળજબરી નથી, ઈચ્છા થાય તો લઈ શકો છો. માત્ર 50 રૂપિયામાં છે. એના સિવાય પણ ઘણા મટીરિયલ છે જે 150 રૂપિયામાં આપણે આપીએ છીએ. તો COP30 સમિટ જે હતું ને એ નવેમ્બર 2025માં યોજાયું ને મુખ્ય હેતુ શું હતો તો કે ભાઈ આપણે એમ કહેવાય ક્લાઇમેટ ચેન્જ જે છે, જળવાયુ પ્રદૂષણ જે છે એના માટે આપણે શું કરવું જોઈએ, આ માટે આ સમિટ આખું યોજાયું હતું. ત્યારબાદ એવું વિસ્થાપન પ્રક્રિયા માટે એક હાઇડ્રોજનનો પ્રશ્ન હતો. પ્રોપર પ્રશ્ન આપણને ખબર નથી. વિસ્થાપન પ્રક્રિયા જે છે, મેં એક સરસ મજાનો વિડીયો મૂક્યો છે, જોવાનો બાકી હોય તો તમે લખજો. શું લખવાનું તો કે કેમિકલ રિએક્શન, ગુજરાતીમાં નહીં પણ આવી રીતે લખજો, કેમિકલ રિએક્શન. ઓકે, અને પછી લખવાનું બાય ઓફિસર ગુજરાતી. આપણી ચેનલનું નામ લખશો તમે એટલે આખો વિડીયો આવી જશે. સરસ મજાનું મેં સમજાવેલું છે, બાકી હોય તો જોઈ લેવું. ત્યારબાદ વાત કરીએ કે મનુષ્યમાં બાળકની લિંગ જે છે, જાતિ જે છે એ કયા રંગસૂત્રને આધારે નક્કી થાય છે તો કે ભાઈ જો ફિમેલ હોય એની અંદર બધા રંગસૂત્રની જોડ XX હોય અને પુરુષની અંદર XY હોય. હવે બંનેમાંથી XX આવે તો એ તો ખબર છે કે ભાઈ એ સ્ત્રી જ આવવાની છે, એટલે કે ફિમેલ ચાઇલ્ડ થશે. પણ પુરુષનો જો Y, કારણ કે આમાં તો બંને X જ છે, પુરુષમાંથી જો Y જોડાશે તો લિંગ જે છે એ એમ કહેવાય કે આગળ જન્મનાર બાળક છે એ મેલ કે ફિમેલ બનશે. એટલે એનો રાઈટ આન્સર થાય પિતાના Y રંગસૂત્ર પર આધાર રાખે છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. વર્ષ 2025માં 1000 મેચ જીતવાવાળો જે ખેલાડી છે એ કોણ બન્યો? આ પણ પ્રશ્ન રિપીટ છે, 2-3 વાર પૂછાઈ ગયો છે. તેનું નામ છે રોહન બોપન્ના, જેને ATP માસ્ટર્સ 1000 એવું એને નામ આપ્યું છે. મારા ખ્યાલથી આ ટેનિસ માટેની આખી ગેમ હતી અને એના માટે આને 1000 મેચનો માસ્ટર તરીકે એટલે ATP માસ્ટર નામથી ઓળખવામાં આવે, જેનું નામ છે રોહન બોપન્ના. ત્યારબાદ જોઈએ બહિર્ગોળ અરીસો છે એક, જેમાં વસ્તુ 40 સેન્ટીમીટર દૂર રાખવામાં આવી છે અને પ્રતિબિંબ જે છે એ 30 સેન્ટીમીટર જેવડું પડે છે. તો દર્પણ જે છે ને એની મોટવણી બતાવો. તો જો આ પ્રશ્ન આવા છે ને મેં 2-3 અગાઉ કરાવ્યા છે. મોટવણીનું સૂત્ર જે છે એ મેં અહીંયા લખીને આપ્યું છે કે ભાઈ V/U આવશે. ઓકે, હવે જુઓ આમાં જ્યાં જ્યાં જરૂર છે ત્યાં આપણે વિગતો મૂકી દઈએ. હવે ઉપર જે છે, ઉપર આવશે પ્રતિબિંબની ઊંચાઈ. પ્રતિબિંબ છે એની ઊંચાઈ 30 સેન્ટીમીટર છે અને નીચે આવશે વસ્તુ રાખવામાં આવી છે એ, તો વસ્તુ રાખવામાં આવી 40 એટલે 30/40 એટલે 3/4 જે છે એનો મતલબ થાય 0.75%. આવા ઘણા બધા પ્રશ્નો આપણે કરાવેલા છે, છતાં મેં તમને અહીંયા આપી દીધું છે. ત્યારબાદ પ્રશ્ન 1 કિલોવોટ 1000 કિલોવોટ છે એવી વિદ્યુત શક્તિવાળું એક યંત્ર છે અને 1 કલાક ઉપયોગ થાય તો એને ઉર્જા કેટલી વ્યય કરી અથવા ખર્ચ કરી, બરાબર છે. તો આવો દાખલો પૂછે. આના સિવાય એમાંય પૂછશે તમને કે ભાઈ એક પંખો છે એ આટલા કિલોવોટનો છે. સપોઝ આપણને કે ભાઈ 5 કિલોવોટનો એક પંખો છે, ઓકે, અને રોજની 8 કલાક હાલે છે. આવું બધું તમને કહી દઈએ. પછી તમને એમ કે ભાઈ તો એ કેટલી ઉર્જા એણે વ્યય કર્યો. ત્યારબાદ એમ કે ભાઈ 1 યુનિટ જે છે એનો ચાર્જ છે 3 રૂપિયા, તો ખર્ચ કેટલો થયો? આવા પ્રશ્નો તમને આની અંદર પૂછતા હોય છે. તો હાલ આ જે પૂછ્યું છે એની અંદર શું પૂછ્યું તો કે ભાઈ જો એનું શું એમાં હોય શું તો કે ભાઈ પહેલાં આપેલું હોય ને એને કિલોવોટમાં ફેરવવાનું. તો આ ઓલરેડી 1000 કિલોવોટ છે જ, એની સાથે સમયનો ગુણાકાર, સમય 1 કલાક છે જ એટલે 1000 × 1 કલાક એટલે 1000 કિલોવોટ અને બાજુમાં કલાક, ઓકે, અવર, એટલું એનું એમ કહેવાય કે ઉર્જા એણે ખર્ચ કરી. પછી પ્રશ્ન જોઈએ, બહિર્ગોળ અરીસામાં કોઈ પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આવે તો પરાવર્તન બાદ ક્યાંથી પસાર થાય? મેં અરીસા માટે આ એક બહિર્ગોળ અરીસો અને એક અંતર્ગોળ અરીસાના 2 વિડીયો છે એ સરસ મજાના બોર્ડ ઉપર કરાવ્યા છે. અને ત્યારે હું બોલેલો કે એકે શિફ્ટ એવી નહીં જાય કે એમાંથી આવો પ્રશ્ન ના આવે. ત્યારે આ 4 એની થિયરી છે, જે થિયરી ઉપરથી એને પ્રશ્ન પૂછ્યો. હવે જુઓ, આ માનો કે આ અરીસો છે, આપણને પૂછ્યો છે બહિર્ગોળ અરીસો, એટલે કે આ બહિર્ગોળ અરીસો આપણે વાત કરી લઈએ, બરાબર. એનો બહિર્ગોળ હોય કે અંતર્ગોળ હોય એનો નિયમ છે, જ્યારે કોઈ આમ આવી રીતે એમ કહેવાય કે ભાઈ પ્રકાશનું કિરણ આવે મુખ્ય અક્ષને સમાંતર, એટલે કે આ મુખ્ય અક્ષ છે એને સમાંતર આ રીતે આવે ત્યારે એ પરાવર્તન પછી હંમેશા ફોકસમાંથી, એટલે કે માનો કે F જ્યાં હોય, ઓકે, માનો કે F અહીંયા છે તો એ ત્યાંથી જ પસાર થાય. અંતર્ગોળમાં F અહીંયા હોય તો એ ત્યાંથી જ પસાર થાય. આ એની થિયરી છે. એટલે એ પ્રશ્ન આપણને અહીંયા પૂછી લીધો તો એનો આન્સર જે છે એ જ થશે કે ફોકસ ઉપરથી પસાર થશે. ત્યારબાદ 2025માં HDI એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, એના અંદર ભારતનું સ્થાન તો કે 130મું રહ્યું કુલ 196 દેશમાંથી. આગળ જોઈએ, ન્યૂટનના ગુરુત્વાકર્ષણ નિયમ જે છે એના મુજબ 2 વસ્તુઓ વચ્ચેનું અંતર
ડબલ કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું જે બળ છે એમાં શું ફેર પડશે? તો છે ને એ વ્યસ્ત પ્રમાણમાં હોય આ બેનો સંબંધ, એટલે ઓલું ડબલ થાય તો આ એનાથી 4 ગણું ઘટે. ઓકે, આ જે છે એ ડબલ થયું તો વ્યસ્ત હોય એટલે કે 1/4 ડબલ ઊંધું થઈ જશે, બરાબર છે. તો એ રીતે એમાં એમ કહેવાય કે ભાઈ આ જે છે 1/4 જેટલું એમાં ફેરફાર પડશે. ત્યારબાદ વાત કરીએ પ્રાણી જગતમાં એપિથેલિયલ ટિશ્યુ, બરાબર છે, જેને આપણે ગુજરાતી ભાષામાં કહીએ અધિચ્છદીય પેશી. શું કહેવાય? અધિચ્છદીય પેશી. આપણે કાલે બી વાત કરી કે એક પણ શિફ્ટ એવી નહીં હોય કે જેમાં પેશીનો કે કોષનો પ્રશ્ન ના હોય, અને આ પ્રશ્ન શાયદ રિપીટ છે. એપિથેલિયલ ટિશ્યુનો મતલબ શું હોય? તો કે ભાઈ જે શરીરના બહારના ભાગમાં હોય ને એને એપિથેલિયલ ટિશ્યુ કહેવાય. તો એનું કામ શું હોય? તો કે ભાઈ બહારી સુરક્ષા માટે. એટલે કે ભાઈ બહારી સુરક્ષા એટલે કે ભાઈ બહારથી આપણને કોઈ એવું હવામાન લાગે, તડકો લાગે તો સીધા આપણા બોડીના મસલ્સને અસર ન કરે અને એ ચામડી ઉપર જે આપણી એ વસ્તુઓ જે છે એ રહી જાય, એટલે એને કહેવામાં આવે એપિથેલિયલ ટિશ્યુ. તો એનો મુખ્ય ઉપયોગ પૂછ્યો તો કે બહારી સુરક્ષા માટે. પછી પ્રશ્ન એવો માનવ મસ્તિષ્કમાં, જો માનવ મસ્તિષ્કના અંદરથી રોજ એકાદો પ્રશ્ન નીકળી શકે છે અને બહુ બધા ક્વેશ્ચન્સ બની શકે એવા છે. આજે પૂછ્યું કે માનવ મસ્તિષ્કનો કયો એવો ભાગ છે જે વિચાર કરવાનું તથા યાદ શક્તિનું કાર્ય કરે છે? તો એને પહેલાં તો સાયન્સમાં સેરેબેલમ બોલે છે, અને જેને આપણે અગ્ર મગજ કહીએ છીએ. તમારી મારી પાસે જે આગળનું મગજ હોય, કપાળથી સેજ ઉપર જઈએ ને જ્યાંથી ખોપડી ચાલુ થાય એની નીચેનો ભાગ છે ને અગ્ર મગજ કહેવાય. હવે એનું બીજું કાર્ય તમે કહી દો. તમને ભૂખ લાગી એવું કોણ કહે? તો કે અગ્ર મગજ. તમે ખાતા હોય ને એમ કે બસ હવે તારું પેટ ભરાઈ ગયું, કેટલું ખાવું છે? તો એ પણ જે અહેસાસ થાય એ અગ્ર મગજ દ્વારા આપણને થાય છે. તો આપણી પાસે જે મગજની અંદર જે કંઈ માહિતીઓ હોય, માનો કે સાપ કોને કહેવાય એ તમારા મગજમાં છે, તમે હાલ્યા જતા હોય આમ દોરીને કટકો પડ્યો હોય ને તમને ફીલ થાય કે આ સાપ છે, તો એ કોણે કીધું? તો કે અગ્ર મગજ કહે કે આવું હોય અને સાપ કહેવાય. ઓકે, આશા રાખું છું કે તમને સમજાતું હશે, મજા આવતી હશે. તો વિડીયોને લાઈક બાઈક કરજો ભાઈ. પછી પ્રશ્ન એવો તો એક લાંબો એવો મેં શોર્ટમાં લખ્યો છે કે ભાઈ 2025માં વિધાનસભાની ચૂંટણીની અંદર ગઠબંધન કરીને સરકાર બનાવી નીતિશ કુમારે, તો એ કયા રાજ્યમાં? તો એ બિહારની અંદર. તો થોડા સમય પહેલાં મેં કીધેલું કે આ લોકોને ટેવ છે કે જ્યાં બીજેપી સરકાર હોય અથવા બીજેપીની ગઠબંધન હોય એમાંથી પ્રશ્ન પૂછે, અને એમાંથી આ ત્રીજી વાર પ્રશ્ન પૂછ્યો. આની પહેલાં એમ પૂછ્યું ટોટલ સીટ કેટલી છે, અને પછી એવું પૂછ્યું બીજેપીને સીટ કેટલી મળી. હવે પૂછશે કે હવે બેયને ભેગી થઈને સીટ કેટલી મળી. મારા ખ્યાલથી 202 સીટ હતી, એમાં 85 કે 89 જે છે એ બીજેપીને આખી મળેલી છે એવું છે. એક વખત તમે જોઈ લેજો, મને બહુ આઈડિયા નથી રહ્યો, પણ આ પૂછે છે એટલે એકવાર નજર મારી લેજો. પછી એવું એક નીચેમાંથી કયું એક કોલાઇડ, જેને આપણે કહીએ કલીલનું ઉદાહરણ નથી? તો કલીલ એટલે શું? કે વિષમાંગ મિશ્રણ કહેવાય. વિષમાંગ એટલે શું એ પાછું સમજાવી દઉં. માનો કે આ પાણી ભર્યું છે, બરાબર, એની અંદર હું એવી વસ્તુ નાખું કે બે હરખા ભળે નહીં. પાણીની અંદર હું વેકરો નાખું તો પાણીમાં અલગ જ રહે, તો એને વિષમાંગ મિશ્રણ કહેવાય. પણ એ જ પાણીની અંદર આપણે એમ કહીએ કે ભાઈ મીઠું નાખી અથવા ખાંડ નાખીને સરસ રીતે જો એ ઓગળી જાય, એની અંદર ખાંડ કે પાણી બે એ અલગ ન દેખાય તો એને સમાંગ મિશ્રણ કહેવાય. તો વિષમાંગ મિશ્રણ જે છે એવું ન હોય એવું પૂછ્યું હતું, કયું નથી? તો હવા છે ને એ કેવું છે? તો કે વિષમાંગ નહીં, સમાંગ મિશ્રણ છે. કેવું? સમાંગ. ઓકે, કે એની અંદર તમે બધા જે કંઈ એમ છે નાઇટ્રોજન પછી ઓક્સિજન એ બધા એવી રીતે મળેલા છે કે આપણે એને દેખાતા નથી, અલગ અલગ ના જોઈ શકીએ, એટલે સમાંગ છે. ઓકે, ત્યારબાદ જોઈએ કે કોઈ વસ્તુ ઉપર લાગતું એક બળ છે અને વિસ્થાપન બંને એની દિશા સમાન હોય તો ઓપ્શનમાંથી કયો વિકલ્પ સાચો છે? એટલે એમ કહેવા માંગે છે ભાઈ આ બાજુ હું બળ લાગુ અને વસ્તુ ખસે આ બાજુ, તો જે બાજુ બળ લાગે એ જ બાજુ વસ્તુ ખસતી હોય, વિસ્થાપન થતું હોય, તો એને શું કહેવાય? તો કે ભાઈ ધનાત્મક કાર્ય થયું કહેવાય. કેવું કહેવાય? ધનાત્મક કાર્ય. ઓકે મિત્રો, તો આટલા પ્રશ્નો જે છે મને મળ્યા છે, ને આ જે છે એ પેપરના આ લખેલું જે છે એ હું ટેલિગ્રામમાં મૂકી દઈશ. તમે ત્યાંથી આવા ઘણા બધા આવા શું કહેવાય ફોટોગ્રાફ્સ મળશે, જેને લઈ અને રીડ કરી લેજો, જેથી કરીને તમારું બધાનું પેપર છે એ ખૂબ સરસ જાય અને આપ સૌ પાસ થઈ શકો. ચલો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.